સુખરામભાઈ, આજે ગોગંબા ખાતે ગુજરાત રાજ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા જે આ સંગઠનની મિટિંગ રાખવામાં આવી હતી, એના ઉદ્દેશ્ય શું છે અને શા કારણથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું? આવનારી માર્ચ મહિનાની અંદર અમારા કોંગ્રેસના સૌના લાડીલા નેતા રાહુલજી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા લઈને ઝાલોદથી એને એન્ટ્રી થવાની છે અને ઝાલોદથી દાહોદ, લીમખેડા, ગોધરા, કાલોલ, હાલોલ, પાવાગઢ, શિવરાજપુર, બોડેલી થઈને વ્યારા, નેત્રંગ તરફ આગળ જવાની છે અને એ યાત્રા સફળ થાય એના માટેનું આજની મિટિંગનું પ્લાનિંગ હતું. ખાસ કરીને જ્યાંથી રાહુલજીની યાત્રા પસાર થઈ ગઈ ત્યાં એને એ રસ્તાને નજીકના તાલુકા, નજીકના જિલ્લાના કાર્યકરો એમાં ભાગ લે અને યાત્રાને સફળ બનાવે એના માટેની ચર્ચા માટેની આજની મિટિંગ હતી. સ્વાભાવિક છે કે રાહુલજી જ્યારે આ ચૂંટણીઓ આવે છે તે પહેલાં ગુજરાતમાં એમનો પ્રવાસ છે ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસમાં એક ચેતના જાગે, કાર્યકરોમાં ઉત્સાહ વધે એનો આ મુખ્ય હેતુ છે. ગુજરાતની અંદર લોકસભાની જે 26 બેઠકો છે, ભારતીય જનતા પાર્ટીનો એવો દાવો છે કે 26માંથી એક પણ બેઠક કોઈ પણ બીજો પક્ષ લઈ નહીં શકે, ત્યારે કોંગ્રેસના અને વિરોધ પક્ષના વિધાનસભાના નેતા તરીકે તમે શું કહેવા માંગશો? ચૂંટણીમાં દાવો તો કોંગ્રેસે કરવાનો અને ભાજપ પણ કરવાનો. સ્વાભાવિક છે કે એમના ભાજપના કાર્યકરોને ઉત્સાહિત કરવા માટે 26 બેઠકો જીતશું એવો દાવો રજૂ કરે છે. દાવો સૌ કોઈ રજૂ કરે. એની સામે કોંગ્રેસની શું રણનીતિ છે? કોંગ્રેસ જ્યાં જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર જીતી શકે એવી બેઠકોને વિચારણા કરીને કોને ઊભો રાખવાથી કોને ફાયદો થાય અને કઈ સીટ કેવી રીતના જીતી શકાય એનો અભ્યાસ અમારું મોવડી મંડળ કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકોનો જો દાવો કરતા હોય તો એ ભૂલ ભરેલો દાવો. એક છેલ્લો પ્રશ્ન સુખરાંગભાઈ, કે અત્યારે પક્ષ પલટાની જાણે કે સિઝન ચાલી રહ્યો એમ રોજે રોજ કોંગ્રેસના કોઈક ને કોઈક મોટા નેતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એના વિશે શું કહેશો? દેખો, આ લોકશાહીમાં વાડી સ્વતંત્ર અને કયા પક્ષને માનવું એ પણ એ પોતાના ઉપર નિર્ભર રહેલું છે. ત્યારે કેટલીક જગ્યાએ મેં અનુભવ્યું છે કે કોકને કોક ધંધાથી સંકળાયેલા હોય અને એ ધંધો દબાવવામાં આવતો હોય, એના પેટ પર લાત મારવામાં આવતી હોય, ત્યારે ના છૂટકે. એટલે એવું કહેવા માંગો છો કે એમને દબાઈ અને દબાણપૂર્વક? સવાલ જ નથી. ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ ધાક, ધમકી અને દબાવનું આ રાજકારણ થઈ રહ્યું છે. હું નાનપણથી કોંગ્રેસમાં છું અને મને ખબર છે કે ભારતીય જનતા પક્ષવાળા કેવી રીતના કોને દબાવે છે. ઓકે, થેન્ક યુ.